નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલનું નિવેદન, સત્તા પક્ષે પ્રથમવાર સંસદ ચલાવવા નથી દીધી। શિયાળુ સત્ર દરમિયાન સત્તા પક્ષે સાંસદો વચ્ચે શોર શરાબો અને વિવાદો ઉભા કર્યા અને વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો। પ્રથમવાર છે જ્યારે સત્તા પક્ષે સંસદ રોકવા પ્રયાસ કર્યો છે। લોકશાહીની કલંકિત ઘટના છે। સત્તા પક્ષે ભારતના લોકશાહીના ગૌરવ પર દાગ મૂક્યો છે। બાબા સાહેબ આંબેડકરના અપમાન માટે ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે। અમારી માંગ છે કે ગૃહમંત્રી દેશની માફી માંગે અને પોતાનું મંત્રી પદ છોડે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અપરાધની વધતી ઘટનાઓ વિશે શક્તિસિંહ ગોહિલનું નિવેદન। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને તેમના સંચાલનમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ફલી ફૂલી રહી છે। એક વર્ષમાં ગુજરાતમાં 159 બાળાઓ પર બળાત્કારની ઘટનાઓ બની છે। દાહોદથી મહેસાણા સુધીના ગુનાહિત ઘટનાઓના આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે। ગુજરાતના સારા પોલીસ અધિકારીઓને સાઇડલાઇન કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। ખૂબ ટૂંકી નોટિસમાં આપ સૌને જાણ કરી હતી અને આપ અહીં ઉપસ્થિત રહ્યા છો, એ માટે આપ સૌનો આ સંસ્કારી નગરી વડોદરાના આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત। અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, અમારા કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, બટુભાઈ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, પક્ષના અમારા ઉપસ્થિત પ્રવક્તાશ્રીઓ, આગેવાનશ્રીઓ, પ્રેસ અને મીડિયાના મિત્રો, આપણી દેશની લોકશાહી, આપણું લોકતંત્ર એ ગૌરવશાળી રહ્યું, સમગ્ર દુનિયામાં એક પ્રતિષ્ઠા આપણા દેશની લોકશાહીની રહી। આપણા લોકસભાના પ્રથમ સ્પીકર માવલંકરજી મહારાષ્ટ્રમાં જન્મ, પરંતુ એમની કર્મભૂમિ ગુજરાત અને પહેલી જ લોકસભાથી એક ઉત્તમ પરંપરાઓનું સર્જન થયું। કેટલીક બાબતો આપના સમક્ષ આજે જે આપણી ગૌરવશાળી લોકશાહીને કલંકિત કરનારી ઘટનાઓ, ગયા શુક્રવારે જે સત્ર પૂરું થયું, રાજ્યસભા અને લોકસભાનું સંસદનું સત્ર પૂરું થયું, એ આ શિયાળુ સત્રમાં જે આપણા ગૌરવશાળી ઇતિહાસને કલંકિત કરનારી ઘટનાઓ બની, એના વિશે આપની સાથે કેટલીક વાતો આપની પાસે કરવા માંગુ છું। આજ સુધીનો ઇતિહાસ તમે તપાસજો, સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું ક્યારેય બન્યું નથી। હા, વિરોધ પક્ષ એ લઘુમતીમાં હોય, એની વાત ન સંભળાય તો વિરોધ પક્ષ પાસે બીજો રસ્તો ન હોય, પરંતુ સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું આપણા દેશના અથવા તો દુનિયાના કોઈ જગ્યાએ આવો ઇતિહાસ નથી। ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કેન્દ્રમાં 10 વર્ષ સુધી અરુણ જેટલીજી, સુષ્મા સ્વરાજજી, અડવાણીજી વિરોધ પક્ષમાં હતા અને ત્યારે કહેતા હતા કે ગ્રહ ચલાવવું એટલે કે હાઉસ ચલાવવું, લોકસભા ચલાવવી કે રાજ્યસભા ચલાવવી એ સત્તા પક્ષની જવાબદારી છે અને સત્તા પક્ષે ચલાવવું જોઈએ। વિરોધ પક્ષ જનતાનો અવાજ ઉઠાવવા માટે હાઉસ રોકે, ન ચાલવા દે તો સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં, અને વિરોધ પક્ષની વાત માનીને આગળ વધવું જોઈએ। સુષ્મા સ્વરાજજી અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે। આ વખતે આપે સૌએ જોયું છે, અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા, પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરીને દિવસોના દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી, સત્તા પક્ષે ન ચાલવા દીધી। આવું ક્યારેય નહોતું બનતું।
અમારા નેતાઓએ, ઇન્ડિયા ગ્રુપના નેતાઓએ સંવિધાન ઉપરની ચર્ચા તો કમસે કમ ચાલવા દો આવો આગ્રહ રાખ્યો અને 2 દિવસનું હાઉસ ગૌરવશાળી ઇતિહાસ આપજો. એમાં હેડિંગ શું આપેલું? આપણા ગૌરવશાળી 75 વર્ષ. અને ચોક્કસ કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે 75 વર્ષનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આપણી સાથે પાકિસ્તાન આઝાદ થયું, વારંવાર ત્યાં મિલિટરી શાસન આવ્યું, આપણે ત્યાં એક પણ વખત મિલિટરી શાસન ના આવ્યું. આપણે ત્યાં દેશ આઝાદ થયો ત્યારે સોય હોય એનું નાકું અહીંયા નહોતું બનતું, એના માટે દેશની બહાર મોકલવું પડતું. આપણા દેશમાં ખાવા ધાન નહોતું. અમેરિકાથી લાલ કલરના PL 480 ત્યાં જનાવરને ખવડાવતા હતા, એ ઘઉં લાવવા પડતા હતા. અંગ્રેજોએ જતી વખતે લૂંટાય એટલો દેશને લૂંટ્યો. ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતના નામે ઝેર નખાય એટલું નાખ્યું. પરંતુ આઝાદી પછી મોટાભાગે કોંગ્રેસનું શાસન રહ્યું. એમણે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે, મિત્રો શું કરીએ એવું નહીં કહ્યું. મહેનત કરી. જ્યાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બન્યા. જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર અને એક્સપોર્ટ થયું. આ ગૌરવશાળી ઇતિહાસના બદલે બેફામ વાણીવિલાસ ભારતીય જનતા પાર્ટીએ સત્તા પક્ષમાંથી કર્યો. છેલ્લે જવાબ આપવા માટે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવ્યા. અમિતભાઈ શાહે ઇતિહાસ જુદો, વાર્તા જુદી. તથ્ય કંઈ હોય, હકીકત કંઈ હોય અને કોંગ્રેસ પર આરોપનામાં સાવ ખોટા ચાલુ કર્યા. બેફામ બોલ્યા. એમનું આખા પ્રવચનમાં ક્યાંય પણ વિવેક નહોતો, અહંકાર હતો. અને પ્રવચનમાં એ બાબા સાહેબ આંબેડકર, જેણે આપણને સંવિધાન આપ્યું, વડોદરા સાથે તો એમના વધારે ઇતિહાસ જોડાયેલો છે. બાબા સાહેબ આંબેડકરના નામને લેતી વખતે ક્યાંય જી નહીં લગાડવાનું. બાબા સાહેબની આંબેડકર 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 કરતા હતા. ભાજપના સંસદ સભ્યો પાછળથી બોલતા હતા, સાहब जी बोलिए ને, ડરતા ડરતા, સાहब जी बोलिए ને, સાहब બાબા સાહેબ બોલીએ ને. અમે તો અંદર જ હતા એટલે સંભળાતું હતું. આખા પ્રવચનમાં ક્યારેક ક્યાંક જી લગાડ્યું હશે. બાકી હવે એટલી મહાન હસ્તી એને તમને આંબેડકર જી કહેતા દર્દ થાય? કેમ ક્યારેય આપણા પ્રધાનમંત્રીને વિવેક વગર તમે નથી બોલાવી શકતા? એ તો જીવંત છે તોય. ત્યારે આટલી મહાન હસ્તી બાબા સાહેબ આંબેડકર વિશે સતત એ બોલ્યા કર્યા. મોટાભાગના આપણા મિત્રોની બધાની પાસે આ ક્લિપ છે જ, પરંતુ अब ये फैशन हो गया है आम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिलता था. अब ये फैशन हो गया है. આંબેડકરજીનું નામ લેવાની એક ફેશન થઈ ગઈ છે. એ આંબેડકરજી તો નથી જ કહેતા, आंबेडकर 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 नाम लेना फैशन हो गई है. એટલે કે આંબેડકરજીનું બાબા સાહેબનું નામ ન લ્યો, આ ઘોર અપમાન. એના સામે નારાજગી વ્યક્ત કરી અમારા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબ. એક સાવ મજદૂર ઘરના ઘરમાં જન્મ થયા પછી સંઘર્ષ કરીને વર્ષો સુધી વિધાનસભા લોકસભા જીતીને આજે 80 વર્ષનો આંકડો વટાવ્યા પછી એક વયોવૃદ્ધ નેતા, એમણે ત્યાં જ ઊભા થઈને રોકવાની કોશિશ કરી, એમને બોલવા નહીં દીધા. બીજે દિવસે કોઈ કારણ નહોતું ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવાનો. અમારી વાત હતી કોંગ્રેસના સંસદ સભ્યો રાહુલ ગાંધીજીની આગેવાનીમાં, ખડગેજીની આગેવાનીમાં માંગ કરતા હતા કે આ જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલાયા છે એ અમિતભાઈ શાહ દેશની માફી માંગે, મંત્રી પદ છોડે. અને એના માટે સંસદ સભ્યો જ્યારે
વિરોધ પક્ષના સંસદ સભ્યો હંમેશા ધરણા કરતા હોય, દેખાવો કરતા હોય. ભૂતકાળમાં આપને યાદ હશે 2G સ્કેમમાં ભાજપે દિવસોના દિવસો સુધી સંસદ ન ચાલવા દીધી અને એ સમયે કોંગ્રેસ સત્તામાં હતી, ખૂબ મોટી સંખ્યા હતી, પરંતુ ભાજપ અંદર કે બહાર સંઘર્ષ કરતો, ધરણા કરતો, દેખાવો કરતા કોંગ્રેસના કોઈ સંસદ સભ્યોએ સામે દેખાવો ના કર્યા. પહેલી વખત એવું બન્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગ્રુપ આખું બાબા સાહેબના અપમાનના વિરુદ્ધમાં પ્રદર્શન કરતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો સામે આવી ગયા, સંઘર્ષ કર્યો. નાનામાં નાની જગ્યાએ સીસીટીવી કેમેરો છે. હકીકત જોઈએ તો ખબર પડે. સંસદનો સમય થયો ત્યારે સંસદ સભ્યો અંદર જવા માંગતા હતા તો પગથિયા પર ભાજપના સંસદ સભ્યોએ કોંગ્રેસના સંસદ સભ્યોને રોક્યા, હુમલો કર્યો, ધક્કામુક્કી કરી. ખડગે સાહેબ એક વયોવૃદ્ધ નેતાને પણ ધક્કો લાગ્યો અને એ પછી એક નાટક કર્યું. એક એવા સંસદ સભ્ય ભાજપના જેણે નાના બાળકો સાથે આખા પરિવારને જીપમાં ઓડિશામાં સળગાવી દીધા, એમાં 302માં જેલ કા થઈ. એવા સંસદ સભ્ય કે મને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો અને મારું માથું ફૂટી ગયું. ક્યાંય કોઈ જાતનું તથ્ય નહીં, હકીકત નહીં, પણ આપણે કહેવાય છે ને કે સત્ય છે એ તો છાપરે ચડીને પણ બોલે. એવા જ ભાજપના એક સંસદ સભ્ય, હું અભિનંદન આપીશ પ્રેસ અને મીડિયાના મિત્રોને, આવો એક બીજા ભાજપના સભ્ય કે હું પડી ગયો હતો, મને માથામાં વાગ્યું. એમને મીડિયાવાળાએ પૂછ્યું કે તમને રાહુલ ગાંધી ધક્કો માર્યો? ના 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 ના, રાહુલ ગાંધી તો આગળ ઉભા હતા, પાછળથી ધક્કો આવ્યો. આ ભાજપના સંસદ સભ્ય છે. तो राहुल गांधी का कल हम लोग पड़े किसी और सहयोगी सांसद वगैरह जो थे, राहुल गांधी आगे थी तो पीछे से धक्का लगा, राहुल गांधी आगे पकड़े तो पीछे से. આ ભાજપના સંસદ સભ્ય છે. મારે કહેવું પડશે કે અમે મુદ્દાઓ ઉઠાવીએ છીએ, જનતાના મુદ્દાઓ ઉઠાવીએ છીએ અને એટલા જ માટે જનતાનો વિશ્વાસ પણ વધે છે. અમે મુદ્દો ઉઠાવ્યો હતો દેશની લૂંટફાટ ચોરીનો, અદાણીને અપાતી મદદનો. લોકસભામાં કહેતા હતા 400 કે પાર, એના બદલે સ્પષ્ટ બહુમતી પણ ન મળી. એક સવાલ એડ કરતો સર, અદાણીની વાત કરવામાં આવી હોય છે તો અદાણી મુદ્દામાં પણ કોંગ્રેસમાં અલગ અલગ સ્ટેટમેન્ટ જોવા મળી રહ્યા છે. ઝારખંડમાં જ્યારે છત્તીસગઢમાં જ્યારે સરકાર હતી ત્યારે હસદેવ જંગલ પર બી આંદોલન, એક નાની છોકરી આંદોલન કરી રહી હતી, રાહુલ ગાંધીને બી અને પત્ર લખ્યા, એ વખતે બી કઈ એક્શન ના લેવાયું અને પછી બીજેપીની સરકાર આવી. કોંગ્રેસ એ કોઈ ઉદ્યોગનો વિરોધી નથી. હું પોતે પ્લાનિંગ મિનિસ્ટર હતો. આખા દેશમાં સૌથી વધારે ઔદ્યોગિક રોકાણ કોઈ એક રાજ્યમાં આવ્યું 92-93માં, તો એ ગુજરાતમાં આવ્યું. એશિયાની સૌથી બે મોટી રિફાઇનરી એસઆર અને રિલાયન્સ જામનગરમાં બની. આપણે સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ આપ્યા અને આદિવાસી વિસ્તારમાં લોકોને રોજી મળે એટલા માટે જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં આવ્યું. અમારા ભાવનગરના ભાલ વિસ્તારમાં અનેક કેમિકલ્સની ફેક્ટરી થઈ. રાજીવ ગાંધીજી વડાપ્રધાન હતા ત્યારે વડોદરાથી લઈને વાપી સુધીનો આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો. ઉદ્યોગના વિરોધી નથી. તમે કહો કે અમારી સરકાર કેમ? હા, ટેલર મેડ ના હોય. અમે શું કરતા હતા કે ભાઈ આ યોજના છે, આ લાભ છે, કોઈ પણ કંપની આવીને આમાં સ્પર્ધા કરે અને ઉદ્યોગ સ્થાપે. રિલાયન્સ અને એસઆર એકબીજાનો સ્પર્ધા કરતી કંપનીઓ, છતાં બંનેએ લાભ લીધો, બંને જામનગર જિલ્લામાં આવી. અમારો વાંધો એટલો જ છે કે તમે ટેલર મેડ નહીં કે ભાઈ આ ટાટા નેનોને મેં આ જમીન આપીએ પણ બીજી ઓટોમોબાઈલ આવે તો એને ના આપીએ. અમે એરપોર્ટ અદાણીને જ આપીએ, બીજાને ના આપીએ. અમારો વિરોધ છે એ છે કે તમે દેશને લૂંટીને, મારી પાસે આજનો વિષય એ નથી, હું તમને ડિટેલ આપીશ અથવા તો NCLTની વેબસાઇટ ઉપર જઈને જોશો
કરોડો રૂપિયાની પ્રોપર્ટી માત્ર એક માણસ લઈ લે. મુંબઈનું એમને એરપોર્ટ લેવું હોય તો જીએમઆર પાસે એરપોર્ટ હોય એને ત્યાં ઈડીની રેડ થાય અને પહેલા ઈડીમાંથી બચવા માટે અદાણીને એરપોર્ટ આપી દેવું પડે. આ પ્રકારની પ્રવૃત્તિના અમે વિરોધી છીએ. અમારી સરકાર હોય ત્યાં પણ કોમ્પિટિટિવ બીડથી કોઈ પણ ઉદ્યોગપતિ આવે કામ કરે એના અમે વિરોધી છીએ.